આજે આપણે બટેટાનું શાક બનાવીશું. તો બટેટાનું શાક તો રોજ બનાવતા હોઈએ છીએ, પણ નવું શું? તો પરંતુ આપણે એકદમ સરસ રીતે અને અલગ રીતે જ આજે બનાવીને તૈયાર કરીશું. તો પહેલાં આપણે બાફેલા બટેટા લઈશું. અહીંયા 4 મીડિયમ સાઇઝના બટેટા છે એ બાફેલા છે, અને બાફેલા બટેટાને આપણે 4 ચીરી કરી દેવું. હવે ચારેય ચીરીને આપણે એકસાથે નહીં સમારીએ, કેમ કે બટેટાના ફોડવા ચોટેલા રહે છે, તો ઝડપથી ઉખડે નહીં અને તૂટી જાય. તો શાકમાં એકદમ સરસ ફોડવા આખા પણ દેખાવા જોઈએ અને શાકનો ટેસ્ટ પણ સારો આવવો જોઈએ, એટલે અલગ અલગ રીતે આ રીતે સમારી લઈશું. હવે આપણે એનો મસાલો અલગથી રેડી કરીશું, જેનો સ્વાદ એવો આવે કે પ્રસંગોમાં આપણે જે કંદોઈ બનાવે ને એવું શાક તમને ઘરે લાગશે. એના માટે આપણે મોટી ચમચી જેટલા સિંગના દાણા લેવાના છે. થોડા સિંગના દાણા શેકી પછી 1 મોટી ચમચી જેટલા ધાણા લઈશું, સાથે 1 ચમચી જીરું અને 1 ચમચી વરિયાળી. એક પણ મસાલો સ્કીપ ના કરવો. આ રીતે મસાલો બનાવશો તો શાકનો સ્વાદ અનેક ગણો આવશે. સાથે આપણે 10 થી 12 મરીના દાણા નાખી દઈશું, તીખા. અને એની સાથે આપણે બાદિયાના જે ફૂલ હોય છે, ફૂલની 2 પાકડી તોડીને નાખી દેવાની છે. સાથે તજનો ટુકડો નાખી દઈશું અને સૂકું મરચું. તો એ 2 મરચાં છે એના બીજ મેં કાઢી દીધા છે, જેથી તીખાશ વહી જાય. હવે બધી જ વસ્તુને એકદમ સરસ રીતે ખુશ્બુ આવે, સરસ મીઠી, ત્યાં સુધી શેકી લેવાની છે, અને થોડો કલર પણ ચેન્જ થઈ જાય. તો આ રીતે શેકવાથી મસાલાનો સ્વાદ પણ સરસ આવે છે અને શાક ખૂબ સરસ બને છે. તમને એમ થશે કે બટેટાના શાકની અંદર સિંગનો દાણા નાખવાથી કેવું બનશે? સિંગનો બિલકુલ ટેસ્ટ નહીં આવે અને શાક એટલું સરસ લાગશે કે તમે વારે વારે આ પ્રકારનું શાક ખાવાની જ મન થશે. શેકે જાય એટલે મિક્સરની અંદર નાખી અને આપણે એનો પાવડર બનાવી દઈશું. જેટલો દરદરો પાવડર બને એટલો બનાવી દેવાનો. એકદમ ફાઇન ના બને તો વાંધો નહીં, પણ દેખાય નહીં આખા એટલો બની જાય તો ઘણું. તો અહીં એકદમ સરસ રીતે આપણે પાવડર બનાવીને રેડી કરવાનો છે. તો મિક્સર જારની અંદર નાખી દીધું અને પલ્સમાં ચલાવવાનું છે. ચાલુ બંધ કરવાનું. સિંગ છે એટલે તમે કન્ટિન્યુઅસલી ચલાવવાનું નથી. કન્ટિન્યુઅસલી ચલાવવાથી સિંગ છે એ ચોટી જતી હોય છે, એટલા માટે બધી વસ્તુ સરસ ના પીસાય. એટલે ચાલુ બંધ કરીને પીસવાનું છે, અને મોટું મિક્સર હોય તો પલ્સમાં કરવાનું. અહીંયા આપણો પાવડર છે એ બનીને રેડી થઈ ગયો છે. તો એને એક આપણે બોલની અંદર કાઢી લઈએ. તો આ મસાલો નાખવાથી શાકની સુગંધ અને સ્વાદ બંને વધી જાય છે, અને એકદમ અલગ રીતે અને ખૂબ સરસ એવું શાક બને છે. અને આમાં આપણે લસણ ડુંગળી નથી વાપરતી. જ્યારે આપણે કોઈ શુભ પ્રસંગ હોય, આપણે માતાજી કે ગમે ત્યારે કરીએ, તો એમાં લસણ આપણે બિલકુલ વાપરતા નથી હોતા, અને ગોળણીઓ જો મળતા હોય તો બટેટાનું શાક. તો તમે આ રીતે બનાવશો ને તો શાકનો ટેસ્ટ બહુ સરસ આવશે, અને લાગશે જ નહીં કે લસણ ડુંગળી વગરનું ખાતા નથી ભાવતું, પણ એકદમ સરસ બનશે. હવે આપણે ગ્રેવી માટે 2 ટમેટાં લઈ લઈશું. ટમેટાને પણ આપણે ગ્રેવી કરી લેવાની છે, એટલે એકદમ સરસ એવું આપણું બટેટાનો શાકનો લુક પણ સારો આવશે અને ટેસ્ટ પણ સરસ આવશે. તો 2 ટમેટાં છે મોટા સમારીને મિક્સરમાં નાખી દીધા છે, અને એની આપણે ગ્રેવી કરી લેવાની છે. સાથે અહીંયા આદુનો ટુકડો નાખ્યો છે. હવે જો તમારે લસણવાળું ખાવું હોય શાક, તો તમારે લસણની કળીઓ આમાં નાખી દેવાની પીસવામાં. હવે આપણે મિક્સરને ચલાવી દઈશું, જેથી આપણા ટમેટાં પણ એકદમ સરસ એક રસ ગ્રેવી બનીને તૈયાર થઈ જાય. તો અહીંયા આપણી ગ્રેવી છે હવે ફટાફટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો એને પણ આપણે એક બાઉલમાં કાઢી લઈશું. તો એકદમ સરસ રીતે બટેટાનું શાક બની જતું હોય છે અને ફટાફટ બની જાય છે, કેમ કે બાફેલું બટેટું હોય, કામ કરતાં બાફી લેવાનું, જેથી ફટાફટ આપણા શાક બનીને તૈયાર થઈ જાય. હવે ગ્રેવી રેડી થઈ ગઈ છે, તો આપણે શાકનો વઘાર કરી દઈએ. તો સેમ પેન જ આપણે જે રોસ્ટ કરવા માટે લીધી હતી, એ જ પેનમાં આપણે સેમ પેનમાં મોટી ચમચી 3-4 ભરીને તેલ નાખી દેવાનું છે. તેલ ગરમ થાય એટલે જીરું અને તમાલપત્ર નાખી દઈશું. સાથે આપણે હિંગ નાખી દઈશું અને મીઠા લીમડાના પાન નાખી દઈશું. પછી આપણે જે ટમેટાની પ્યુરી બનાવી છે આદુ નાખીને, એ નાખી દેવાની છે, અને એને આપણે 2 મિનિટ જેવું સાતળી લેવાનું. થોડી સતળાઈ જાય પછી આપણે રેગ્યુલર મસાલા કરવાના છે, ત્યાં સુધી કરવાના નથી. તો કાચું ટમેટું હોય અને તરત આપણે મસાલા નહીં નાખી દેવાનું, થોડુંક મિક્સ કરી અને પછી કરવાના. કલર માટે આપણે હળદર, લાલ મરચું, તીખાશ જોઈએ એ પ્રમાણે લાલ મરચું લેવાનું, અને શાકનો કલર સારો આવે તો કાશ્મીરી મરચું લેવાનું. સાથે ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. સરસ રીતે મિક્સ કરી દઈશું, અને ટમેટાને આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી પ્રોપર કૂક કરવાના છે. જો ટમેટું કાચું હશે તો શાકનો સ્વાદ બિલકુલ સારો નહીં લાગે. એટલે કવર કરી અને 3 મિનિટ માટે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી અને આપણે ચડવા દેવાનું છે. તો ગ્રેવી તમે જોઈ શકો છો, તેલ છૂટું થઈ ગયું છે અને ટમેટાં સરસ પાકી ગયા છે. ટમેટું પાકી જાય ને એટલે એનો કલર પણ બદલાય છે, અને પાણી છૂટું થતું એ બિલકુલ ના થાય. તો અત્યારે તમે ગ્રેવી જોશો ને તો એકદમ સરસ એવી આપણી કૂક થઈ ગઈ છે. તો આ રીતે ટમેટું કૂક કરી લેવાનું. કાચું ટમેટું હોય તો શાક પણ પાણી છોડે અને સારું નથી બનતું, કલર પણ સારો ના આવે.
અને ટેસ્ટ પણ સારો ના આવે. ટમેટું એકદમ સરસ રીતે કૂક થાય પછી આપણે એની અંદર બટેટું નાખવાનું છે અને બટેટું બાફેલું છે એટલે હલકા હાથે મિક્સ કરવાનું છે. બટેટું મિક્સ થઈ જાય પછી આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે એ નાખી દઈશું અને મસાલો નાખી અને એને પણ સરસ રીતે મિક્સ કરી દઈશું, જેથી મસાલો છે બધા જ બટેટાના ફોડવા છે એની સાથે ચોંટી જાય. એકદમ સરસ મિક્સ થઈ જાય. ગેસની ફ્લેમ લો કરી દેવાની છે અત્યારે, જેથી કરીને મસાલો નીચે બેસે ને બળે નહીં એટલા માટે. સરસ રીતે મિક્સ કરી અને મસાલા અને બટેટાને બંનેને આપણે કૂક કરવાના છે. ડાયરેક્ટ પાણી ગ્રેવી માટે નાખવાનું નથી. હવે અહીંયા ઢક્કણ ઢાંકી દઈશું અને 2 મિનિટ માટે આપણે એને પકાવવાના છે. 2 મિનિટમાં તમે જુઓ ને સાઈડમાં તેલ સરસ છૂટું થઈ ગયું છે. અને હવે જો સૂકું શાક જેને પસંદ હોય એના માટે આ શાક બનીને રેડી થઈ ગયું છે. કે તમારે સૂકું ક્યાંક સફરમાં કેમ લઈ જવું છે તો તમે આ શાક લઈ જઈ શકો છો. એકદમ સરસ બની ગયું છે. અને મારે ગ્રેવીવાળું બનાવવું છે એટલા માટે હું અડધો કપ ભરીને પાણી નાખું છું. પાણી નાખી અને મિક્સ કરી દઈશું. હવે ગેસની ફ્લેમ આપણે વધારી દઈશું, મીડિયમ કરી દઈશું. ફરી મિક્સ કરી હલકા હાથે મિક્સ કરવાનું, બટેટું તૂટે ને એ રીતે. થોડવા ખાધે ખાવા જોઈએ. મિક્સ કરી કવર કરી 5 મિનિટ માટે આપણે મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને કૂક થવા દેવાનું છે, તેલ છૂટું પડે ત્યાં સુધી. તો અહીંયા આપણું તેલ છે ઉપર સેપરેટ થઈ ગયું છે અને રસો ઘાટો થઈ જશે. જેમ ઠંડુ થશે ને એમ ઘાટું થઈ જશે. હું તમને પાછળ ઠંડુ શાક પણ બતાવી દઈશ. હવે આપણું આ શાક છે એ સર્વ કરવા માટે રેડી થઈ ગયું છે. લીલા ધાણા નાખી દઈએ અને ગરમ મસાલો મેં નાખ્યો છે એટલે હવે તમે ગરમ મસાલો ઉપરથી ના નાખો તો ચાલે. લીલા ધાણા નાખી અને આપણે મિક્સ કરી દઈશું. તો આપણું સરસ મજાનું ટેસ્ટી એવું શાક સુગંધીદાર બનીને રેડી થઈ ગયું છે. અને ઠંડુ થયા પછી પણ હું તમને બતાવી દઈશ. તો આપણે હવે શાકને સાઈડમાં રાખી દઈશું. અને તમે બટેટાના શાકની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, લાઈક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો. તમને વિડીયો પસંદ આવે અને જો તમે લાઈક આપો તો અમને ખૂબ જ ગમે અને અમારી હિંમત પણ વધતી હોય છે. તો વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં પણ જરૂરથી જણાવજો કે તમને બટેટાના શાકની રેસીપી કેવી લાગી છે. હવે આ શાકને મેં નીચે લઈ લીધું છે અને અહીંયા ઠંડુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો ઠંડુ થયા પછીનો લુક હું તમને બતાવી દઉં કે જે આપણે ગ્રેવી રાખી હતી એ ઘાટું થઈ જાય બટેટાનું શાક અને એકદમ સરસ એવી ગ્રેવી બનીને શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. આવજો.